મિત્રો, જો તમારે પણ આવનારા સમયમાં માલામાલ થવું હોય શેર બજારમાંથી, તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. કેમ કે એક્સપર્ટે સાત સાત એવા શેર જણાવ્યા છે જે આવનારા સમયમાં તમને મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે, અને એક્સપર્ટ અનુસાર 1000% પણ રિટર્ન આ શેર આપી શકે છે. તો આ કયા શેર છે, ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે, અને રોકાણ માટે તો તમને લાંબા ગાળાનું જ કહેવામાં આવ્યું છે. તો આ શેરો વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સાથે જ આ વિડીયો જો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ દિગ્ગજ રોકાણકાર સુશીલ કેડિયાએ શેર બજારમાં એવા શેર શોધી કાઢે છે જે લોંગ ટર્મમાં મલ્ટીબેગર બનવાની ક્ષમતા ધરાવે છે. તેમના અનુસાર આ શેરમાં મોટી તેજીની શરૂ થઈ શકે છે. જો તમે પણ 2 થી 4 વર્ષોમાં કોથળા ભરીને કમાણી કરવા માંગો છો તો જલ્દીથી જ આ લિસ્ટ ચેક કરી લેજો. એટલે કે માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ સુશીલ કેડિયાએ 2 થી 4 વર્ષના લાંબા ગાળાના રોકાણ માટે શેર જણાવ્યા છે જે તમને મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે. વાત કરીએ આપણે કે ઇન્ડેક્સને ભૂલી જાઓ અને સ્ટોક ઉપર ધ્યાન આપો. એટલે કે એક્સપર્ટનું માનવું છે કે હાલમાં ઇન્ડેક્સ પૂરતી ખૂબ શરારતી થઈ ગયો છે. નિફ્ટી અને સેન્સેક્સમાં રોજ મોટી હલચલ જોવા મળે છે, પણ આવા અવસર પસંદગીના શેરોમાં છુપાયેલા છે. તેમણે કહ્યું કે જે રોકાણકાર માત્ર ઇન્ડેક્સ જોઈને નિર્ણય લેશે તે કદાચ મોટી તકો ચૂકી શકે છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ શેરની વાત કરીએ તો એ ઘણા એવા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યા છે. જો તમે ઇન્ડેક્સ ટ્રેડિંગ કરતા હોય તો એ છોડી અને સાચા અવસર તમને મળશે ઇન્ડિવિજ્યુઅલ શેરમાં. જો એ શેર તમે રોકાણ કર્યું લાંબા ગાળાનું વિચારે તો ચોક્કસપણે ઇન્ડેક્સમાં ટ્રેડિંગ કરો છો, એનાથી તમને જોરદાર રિટર્ન મળી શકે છે. સૌથી પહેલો શેર છે ઇન્ફો એજ, એટલે કે નોકરી.com નો. એક્સપર્ટે ઇન્ફો એજને સૌથી મજબૂત લાંબા પીરિયડની સ્ટોરી ધરાવતો શેર ગણાવ્યો છે. જો લોકો તેને માત્ર નોકરી.com ની કંપની તરીકે ઓળખે છે, પણ હકીકતમાં એક વેન્ચર ફંડ જેવો બિઝનેસ બની ગયો છે. કંપની પાસે ઝોમેટોમાં મોટી ભાગીદારી છે. આ ઉપરાંત જીવનસાથી.com અને નોકરી.com જેવા પ્લેટફોર્મ્સનું આગળ વધુ મોનેટાઇઝેશન થઈ શકે છે. તેમના મતે આવતા 3 થી 4 વર્ષમાં આ શેર 10 ગણું રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ઇન્ફો એજના શેરમાં તમે 3 થી 4 વર્ષ માટે રોકાણ કરી રાખો તો તમને 10 ગણું રિટર્ન મળી શકે છે. અને આ કંપની એક વેન્ચર ફંડ જેવો બિઝનેસ બની ગઈ છે. ઝોમેટોમાં પણ આ કંપનીની એક મોટી ભાગીદારી છે. પછી રેલવેના 2 શેર છે, એના વિશે વાત કરીએ તો રેલવે સેક્ટર પર એક્સપર્ટ ખૂબ બુલિશ દેખાય છે. તેમણે આરવીએનએલ નો ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલા તેમને 6 બેગર માનવામાં આવી રહ્યો હતો, પણ આવી શક્યતાઓ વધુ મોટી દેખાય છે. તેમણે જણાવ્યું કે આરવીએનએલ આવતા 10 વર્ષમાં 10 બેગર બની શકે છે. સાથે જ આઈઆરએફસી નું નામ પણ મુખ્ય દાવ તરીકે લીધું. જોકે તેમણે ચેતવણી આપી કે આવા શેરોમાં રસ્તો સરળ નહીં હોય. વચ્ચે મોટા કરેક્શન આવી શકે છે અને રોકાણકારોને ધીરજ રાખવી પડશે. એટલે કે હંમેશા કહેવામાં આવે છે કે ધીરજના ફળ મીઠા. એટલે શેર બજારમાં પણ જો તમે ધીરજ રાખીને રોકાણ કર્યું તો તમને ચોક્કસ સફળતા મળશે. આરવીએનએલ અને આઈઆરએફસી એવા જ શેર છે તેવું રોકાણકારોને એક્સપર્ટે જણાવ્યું છે. પછી મિત્રો શેર છે ચંબલ ફર્ટિલાઇઝર્સ. પર એક્સપર્ટે ખરીદીની સલાહ આપતા 2-3 વર્ષમાં આ શેર 3 ગણા સુધી વધી શકે છે. તેમના મતે એગ્રી અને ફર્ટિલાઇઝર સેક્ટર લાંબા સમયની શક્યતાઓને મજબૂત બનાવે છે. પછી વાત કરી નાના શેર અને મોટું રિસ્ક એવા 20 શેરો વિશે. બજાજ હેલ્થકેર અને કોર્પન જેવા નાના શેરોનો પણ તેમને ઉલ્લેખ કર્યો છે. જોકે તેમણે સ્વીકાર્યું કે આ કંપનીના પ્રમોટર વર્તન અને મેનેજમેન્ટ ક્વોલિટી ઉપર બજારમાં પ્રશ્નો છે, પણ તેમનું કહેવું છે કે ટેકનિકલ સ્ટ્રક્ચર આ શેરોમાં મોટી તેજીની સંભાવના બતાવે છે. તેમના જણાવ્યા મુજબ બજાજ હેલ્થકેર આવતા 2 વર્ષોમાં અને કોર્પન આવતા 3 વર્ષોમાં મલ્ટીબેગર શેર બની શકે છે. એટલે કે નાના શેરોમાં પણ રોકાણની સલાહ આપી છે, પણ એ એટલું જ રોકાણ કરવું કે જે ડૂબવાથી તમને કોઈ ફરક ના પડે, પણ જો એ ચાલી ગયો તો તમને કરોડપતિ બનાવી શકે છે. પછી શેર છે બીએલએસ ઇન્ટરનેશનલ. પસંદગીના શેરોમાં વિઝા પ્રોસેસિંગ અને સર્વિસ સેન્ટર ચલાવતી બીએલએસ ઇન્ટરનેશનલના શેર અંગે પણ એક્સપર્ટ ખૂબ પોઝિટિવ દેખાયા. તેમણે કહ્યું કે આ શેર આવતા 3 થી 5 વર્ષમાં મલ્ટીબેગર બની શકે છે. તેમના મતે ગ્લોબલ ટ્રાવેલ અને વિઝા બિઝનેસમાં વૃદ્ધિનો કંપનીને ફાયદો મળી શકે છે. પછી બ્લુ ચિપ શેર વિશે વાત કરીએ તો રસપ્રદ વાત એ છે કે કોલગેટ જેવા મોટા અને સ્થિર શેરોનું પણ તેમને નામ લીધું છે. તેમનું કહેવું છે કે જ્યારે આવા બ્લુ ચિપ શેરોમાં તેજી આવે છે ત્યારે મૂવમેન્ટ ખૂબ ઝડપી થઈ શકે છે. તેમણે અંદાજ લગાવ્યો કે આવતા 2 વર્ષમાં કોલગેટ 5400 થી 5500 રૂપિયા સુધી પહોંચી શકે છે. પછી વાત કરીએ કે એક્સપર્ટે અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવતા 3 થી 4 વર્ષમાં કંપની સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
ડિફેન્સ, સ્માર્ટ મીટરિંગ, ન્યુક્લિયર પાવર અને નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી જેવા સેક્ટરમાં કંપની ઝડપ વિસ્તરી રહી છે. તેમનું કહેવું છે કે પરંપરાગત વેલ્યુએશન મોડલથી આ કંપની સમજવી ખૂબ મુશ્કેલ છે. તેમણે અહીં સુધી કહ્યું કે લાંબા સમયમાં 10,000 રૂપિયાનું લેવલ પણ શક્ય નથી લાગતું. જોકે તેમણે જણાવ્યું કે રોકાણકારો સાવચેતી રાખવા અને દરેક તેજીમાં થોડો નફો લેવાની સલાહ આપી હતી. એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં તેમને સૌથી વધારે ટાર્ગેટ જણાવ્યો છે. 10,000 રૂપિયાનું લેવલ પણ તેમને અશક્ય નથી લાગતું આ શેરમાં. પછી વાત કરીએ કે એક્સપર્ટનું માનવું છે કે બજારમાં સૌથી વધારે પૈસા ત્યારે બને છે જ્યારે ડર સૌથી વધારે હોય. જ્યારે આખું બજાર કોઈ શેરને લઈને કમ્ફર્ટેબલ થઈ જાય ત્યારે મોટાભાગે તેજી પસાર થઈ ગયો છે. એટલે સાચી વેલ્થ એ જ રોકાણકારોને મળે છે જે લાંબા ગાળા માટે ધીરજ રાખે અને ઉતાર ચઢાવથી ડરતા નથી. તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જે શેરોમાં તમે 1 થી લઈને 5 વર્ષ સુધી જો રોકાણ કર્યું અથવા પછી 5 વર્ષથી વધારે રોકાણ કર્યું તો તમને બોનસ જ છે. તો તમે મલ્ટીબેગર શેર મેળવી શકો છો અને રિટર્ન પણ તમને મલ્ટીબેગર મળી શકે છે. અને એક્સપર્ટે એમ પણ જણાવ્યું કે પૈસા જ્યારે બજારમાં બને છે જ્યારે બજારમાં સૌથી વધારે ડર હોય અને જો તમે કોઈ બજારમાં જ્યારે આખું બજાર કમ્ફર્ટેબલ થઈ જાય ત્યારે મોટા ભાગની તેજી પસાર થઈ ગઈ હોય છે. એટલે કે જો તમારે વેલ્થ બનાવવી હોય તો નાના ઉતાર ચઢાવથી ડરવાની જરૂર નથી અને જ્યારે પણ તમને કોઈ સારા શેરમાં એવરેજ કરવાની પણ મોકો મળે તો એ કરતું રહેવું જોઈએ અને લાંબા ગાળા માટે રોકાણ કરી રાખવું જોઈએ તો જ તમારી વેલ્થ બને છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.